સ્વાગત છે ખેડૂત મિત્રો. ખાસ કરીને આજનો વિડીયો ખેડૂત સહાય યોજનાની માહિતી માટે છે. તો ખેડૂત મિત્રો, મિની ટ્રેક્ટર સહાય યોજનાની આજે આપણે લાઈવ અપડેટ જોવાની છે. અને જે તમે વિડીયોની અંદર માહિતી જોઈ રહ્યા છો તે લાઈવ આપણે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ, જે ગુજરાત સરકારની વેબસાઇટ છે ખેડૂત સહાયો માટેની, જે 148 જેટલી યોજનાઓ આ આઈ ખેડૂત પોર્ટલની અંદર સમાવેશ થાય છે. અને તેની અંદર આપણે જે લાઈવ માહિતી જોઈ રહ્યા છે તે છે મિની ટ્રેક્ટર સહાય યોજના. અને બાજુમાં તેમની તારીખ પણ આપેલી છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 3/9/2024 પણ દર્શાવવામાં આવે છે. તો આજના વિડીયોની અંદર આપણે મિની ટ્રેક્ટર સહાય યોજના વિશેની માહિતી જોવાના છીએ. અને આપણે જે પણ માહિતી જોઈશું તે બધી જ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી જોશું. તો વાત કરવામાં આવે મિની ટ્રેક્ટર સહાય એટલે કે 20 HP પાવર સુધીનું મિની ટ્રેક્ટર સહાય માટેની યોજના છે. મિની રોટાવેટર હોય, મિની કલ્ટિવેટર હોય, મિની ટ્રેલર હોય કે મિની ટેન્કર હોય, અને આ કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન કરવા માટેનો કાર્યક્રમ. અને બાજુમાં તમે જોઈ રહ્યો છો કે 20/8/2024 થી અરજી કરવાનું ચાલુ છે અને 3/9/2024 સુધી અરજી કરવાનો સમયગાળો છે. હવે આગળ વાત કરશું તો આ યોજના વિશે થોડી માહિતી આપી છે, તેને આપણે સમજી લઈએ. તો આ યોજનાની અંદર મિની ટ્રેક્ટર એટલે કે 20 HP સુધીના મિની કલ્ટિવેટર, મિની રોટાવેટર, મિની ટ્રેલર તથા મિની પાણીના ટેન્કર સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. હવે જો તમારી પાસે હયાત મિની ટ્રેક્ટર હોય તો અને મિની ટ્રેલર અથવા તો પાણીના ટેન્કરની ખરીદી પણ કરી શકાય છે. તો તમે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખોલશો એટલે તેની અંદર બાગાયતી વિભાગ આવે છે અને તેની અંદર આવે છે આ મિની ટ્રેક્ટર સહાય યોજના. હવે તેની અંદર મિની ટ્રેક્ટર સહાય યોજનાની સામે તારીખ લખેલી હશે, કઈ તારીખથી અરજી કરવાનું ચાલુ છે અને કઈ તારીખ સુધી અરજી કરવાનો સમયગાળો છે. અને તેની સામે જ આ જે તમે ફોટો દેખાઈ રહ્યો છે તે પ્રકારની માહિતી આપેલી હોય છે. અને એની બાજુમાં અરજી કરો તેવો ઓપ્શન આપેલો હોય છે. હવે આપણે સમજવાનું એ છે કે જો તમારી પાસે અગાઉથી મિની ટ્રેક્ટર હોય તો પણ તમને સહાય મળે છે. જો તમારી પાસે અગાઉથી મિની ટ્રેક્ટર હોય તો તમે ટ્રેક્ટરની લારી કહી શકાય, એટલે કે મિની ટ્રેલર અથવા તો પાણીનો ટાંકો કહી શકાય, તેના માટે પણ અરજી કરી શકો છો અને તેનો લાભ પણ તમે લઈ શકો છો. હવે વાત કરવાની છે કેટલા રૂપિયાની સહાય મળશે, તો તે આપણે સવારે જે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર આપણે પૂરેપૂરી માહિતી જોઈ છે કે મિની ટ્રેક્ટર સહાય યોજનાની અંદર કેટલા રૂપિયાની સહાય આપે છે અને 25% થી લઈને 50% સુધીની સબસિડી પણ આપે છે. 35,000 થી લઈને 2 લાખ સુધીની સહાય પણ મિની ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત આપવામાં આવે છે. અને મિની ટ્રેક્ટર સહાય યોજના અને તેમના જે ખેતી માટેના સાધનો છે, આ બધી જ યોજનાઓની અરજી ચાલુ છે. તો વહેલી તકે ખેડૂત મિત્રો અરજી કરી દેજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેડૂત મિત્રો સુધી એ વિડીયો પહોંચી શકે. અને સરકારી યોજના તેમજ આઈ ખેડૂત પોર્ટલને લગતી કોઈ પણ માહિતી હોય તો તેનો અમને કોમેન્ટ કરો, જેથી કરીને તમારી કોમેન્ટનો અમે અભિપ્રાય આપી શકીએ. તો બસ મળીએ ફરીવાર નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.